ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી છે. વેરો બાકી ધરાવતા 8,280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાકીદારો 31મી માર્ચ પહેલાં વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. તેથી પાલિકા દ્વારા બાકી મિલકત ધારકોને સમય મર્યાદામાં વેરો ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલકત વેરા પેટે રૂપિયા 17.16 કરોડનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેના મુકાબલે અત્યાર સુધીમાં રૂપિયા 12.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે રૂપિયા 4.93 કરોડનો વેરો હજુ બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 71.5% વસૂલાત પૂર્ણ થઈ છે અને આશરે 29% વસૂલાત બાકી છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવાથી આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે. જો બાકી વેરાની રકમ રૂપિયા 20,000થી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા, મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવે છે તેમજ શહેરના 11 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવી છે. તેમણે બાકી મિલકત ધારકોને સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો હતો. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ. નમસ્કાર. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, લાઇટ વેરો અને સફાઈ વેરો એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મળી ગયા છે. તો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અરજ છે કે 31 માર્ચ પહેલાં તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે, જેથી કરીને એમની પર 18%ના પેનલ્ટીનું ભારણ ના આવે. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં 11 વોર્ડમાં 11 ટીમ સક્રિય કરી છે અને એ વસૂલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે. તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે.